કેમ છે મારા જામનગરના પ્રિય મિત્રો? આજે હું એક સાઈડ આની પહેલાં વિડીયો નાખેલો છે, એ કમ્પ્લીટ થયેલી સાઈડનો પાછો વિડીયો નાખું છું, તો આપણે પૂરેપૂરી જાણકારી મળે કે કઈ રીતે મકાન બનેલું છે. હવે હું આપણે આખી સાઈડનું ટૂર કરાવી દઉં છું. ચાલો મિત્રો, હવે આ આપણું મકાન છે, 3 મકાન બનેલા છે, રેડી ટુ મૂવ છે. આપણે ફળિયાનો ભાગ છે, ત્યાં આપણે બૂટ ચંપલ રાખવાની જગ્યા છે. આ ટાંકો આપેલો છે અને કપડાં ધોવા માટેનું વોશ બેસિન આપેલું છે. હવે હું અંદરની તમને ટૂર કરાવું. આ આપણે હોલ આપેલું છે. આ આપણે કિચન આપેલું છે. આ ઉપર સાઈડનું એડ્રેસ પણ સાથે આપેલું છે આપણે. આ કિચન ઓટો, નીચે બધું સામાન રાખવા માટેની જગ્યા કરેલી છે. ઉપર મૂકેલા છે. ઉપર એક્ઝોસ્ટ ફેન માટેની જગ્યા આપેલી છે. હવે આ આપણું બેડરૂમ આપેલું છે. આમાં ચિત્રી આપેલ છે અને આમાં ઓલી દોરવાળી આવશે, સોરી, સંડાસ બાથરૂમ એટેચ આપેલું છે. ઉપર માળિયું આપેલું છે. હવે આપણે પહેલા માળનું હું તમને ઉપરથી દેખાડી દઉં. આપણા સંડાસ બાથરૂમ ઉપર 2 બેડરૂમ છે, એમાંય સંડાસ બાથરૂમ એટેચ છે. મિત્રો, આ મકાન રેડી ટુ મૂવ જ છે અને આપણે ખૂબ સરસ બજેટમાં અને સપનાનું મકાન પૂરું થાય એ ટાઈપનું મકાન આપેલું છે. અને 28 લાખ રૂપિયાનો ભાવ રાખેલો છે અને ભાવમાં હજી થોડું ઘણું ઉપર નીચે થઈ શકે, બેઠક કરવા ટાણે. ઉપર બધી જગ્યાએ માળિયા